નમસ્કાર, કેટીવ ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। મારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપના કુંડળી પરથી આપના ભવિષ્યની માહિતી મેળવી શકો છો। આપના કુંડળી પરથી આપના ભવિષ્યની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષેશ શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। નમસ્કાર, હર હર મહાદેવ। જી શાસ્ત્રીજી, હવે શ્રાવણ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે। શ્રાવણ મહિનો શરૂ થશે, અનેક વાર તહેવારો ઘણું બધું આવશે, ત્યારે શ્રાવણ મહિના દરમિયાન લોકોએ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, તેના વિશે અમારા દર્શક મિત્રોની માહિતી આપશો। જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ। શિવાય ગુરવે નમઃ। શિવ એટલે કલ્યાણ। પરમ પવિત્ર શ્રાવણ માસને પ્રારંભ થવાની નજીકના દિવસો બાકી છે આપણે ગુજરાતમાં, અને ગુજરાત પ્રાંત સિવાય અન્ય દેશની અંદર, અન્ય રાજ્યોની અંદર તો આજે એક વીક શ્રાવણ મહિનો પસાર થઈ ગયો છે। શ્રાવણ માસનો આજે ગુજરાત સિવાય અન્ય રાજ્યોની અંદર દ્વિતીય શ્રાવણ માસનો દ્વિતીય સોમવાર। સોમ એટલે ચંદ્ર, સોમ એટલે ભગવાન સ્વયં શિવ, અને સોમ એટલે કલ્યાણ। આજે ચંદ્ર છે અને ભરણી નક્ષત્રનો સમન્વય છે, જ્યારે આવતીકાલે કૃતિકા નક્ષત્ર અને મંગળવારનો સમન્વય છે। એટલે એવું કહેવાય, કૃતિકા અને ભરણીના નક્ષત્રમાં જ્યારે વરસાદ આવે અથવા તો અશ્વિની નક્ષત્ર જ્યારે પૂર્ણ થાય અને ભરણી નક્ષત્રનો પ્રારંભ થાય અને શનિવારનો હોય, જેમ કે આપણે શુક્રવારે પણ આપણે એક વાત કરી હતી કે ભાઈ ફેક્ટરી બનાવવાના યોગ કુંડલીની અંદર કેવા ગ્રહો હોય ત્યારે એવા લોકો મેન્યુફેક્ચરિંગ પોતાનું ફેક્ટરી બનાવી શકતા હોય છે। ત્યારે એક શ્લોક આપણે સરસ બોલ્યા હતા કે સ્થાપ્યમ સમાપ્યમ શનિ ભૌમ વાસરે। કોઈ પણ સ્થિર કામનો જો પ્રારંભ કરવો હોય અને જો શનિવારે કે મંગળવારે જો એનો પ્રારંભ કરવામાં આવે તો ચોક્કસથી એ કાર્યની અંદર સ્થિરતાની પ્રાપ્તિ થતી હોય છે। તો ગઈકાલે જે શનિવાર હતો અને જ્યારે કેતુનું નક્ષત્ર એટલે અશ્વિની નક્ષત્ર પૂર્ણ થઈ અને જ્યારે ભરણી નક્ષત્રનો પ્રારંભ થાય અને આજે રવિવારના દિવસે પણ જો ભરણી નક્ષત્ર સમન્વય હોય અને એ દિવસ જો વરસાદ આવતો હોય ને, તો એવું કહેવાય કે ભાઈ એ વર્ષ આખું જ ખેડૂતો માટે એક શ્રેષ્ઠ પર્વ કહેવાય। કેમ કે જ્યારે ભરણી નક્ષત્રની અંદર જ્યારે વરસાદ આવે અને મેઘરાજા મહેર કરે ત્યારે ચોક્કસથી સારું અન્ન પાકતું હોય છે। અને પહેલા જ આપણે ઘણી વખત મંત્રાધીન દેવતા એટલે દેવતાઓ છે મંત્રના અધીન છે, અને યજ્ઞાત ભવતી પર્જન્ય, જે પણ પૃથ્વી લોકની જે યજ્ઞ થાય છે એ યજ્ઞની જે જવાળો નીકળે છે એ જવાળો દ્વારા જ વાદળ બંધાય છે। એટલે યજ્ઞાત ભવતી પર્જન્ય પર્જન્યાત અન્ન સંભવ, એટલે જ્યારે યજ્ઞ થાય અને યજ્ઞ દ્વારા જે ધુમાડો આકાશની અંદર જાય, આકાશ તત્વમાં જાય, એ આકાશ તત્વમાં જે ધુમાડાનો સમન્વય થાય અને એનાથી જે વાદળ બંધાય છે, અને એવું કહેવાય યજ્ઞાત ભવતી પર્જન્ય પર્જન્યાત અન્ન સંભવન, એ બંધાયેલા વાદળ દ્વારા જ્યારે પૃથ્વી પર વરસાદ એટલે મેઘરાજા મહેર કરતા હોય, જલ તત્વ એટલે દિવ્ય જલની વર્ષા થતી હોય, યજ્ઞાત ભવતી પર્જન્ય પર્જન્યાત અન્ન સંભવ, અને એના દ્વારા જે ખેતીનું ઉપાર્જન થાય એટલે અન્ન પાકતું હોય છે, અને એ અન્ન દ્વારા પ્રાણી માત્રનું ભરણ પોષણ થતું હોય છે। અને જ્યારે શુભ નક્ષત્રની અંદર શુભ વાહનની અંદર જ્યારે મેઘરાજાનો વરસાદનો પ્રારંભ થતો હોય ને, ત્યારે એ આખું વીક સારો વરસાદ પડતો હોય છે, અને વરસાદ દ્વારા લીલો દુકાળ પણ થવાની સંભાવના હોય છે। જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો હેલો જી શાસ્ત્રીજી, દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે। આપણે શ્રાવણ માસ વિશે જે વાત કરી રહ્યા હતા, શું કરવું શું ન કરવું જોઈએ તેના વિશે માહિતી આપશો। એટલે દિવ્ય વરસાદ આકાશમાંથી જ્યારે વરસી રહ્યા હોય ને ગુજરાત રાજ્યની અંદર તમામ શહેરોની અંદર, મારા જ્યારે આ જે ટેલિવિઝનના માધ્યમથી આપણે જ્યારે જોઈ શકતા હોઈએ તો એવું માનવું છે કે ગુજરાતમાં કોઈ એવું રાજ્ય હોય એટલે ગુજરાતનું કોઈ એવું શહેર કે કોઈ એવું જિલ્લો નહીં હોય જે અત્યારે મેઘરાજા વરસતા ના હોય। એટલે મેઘરાજા જે વરસાદ વરસે છે એને દિવ્ય જલ કહેવાય છે। એટલે એક તો આપણા જે શ્રેષ્ઠ પ્રયોગની સર્વપ્રથમ વાત કરીએ કે ભાઈ જે આકાશમાંથી જે મેઘરાજા વરસી રહ્યા છે અને વરસાદ જ્યારે જમીનમાં જાય ને એ જમીન દ્વારા ધનુપાર્જન થતું હોય। શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો 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 જી, જન્મ તારીખ જણાવશો? હેલો હેલો
હાજી જી જન્મ તારીખે જણાવશો? અમારા મિત્રની છે, એમનું નામ છે શરદભાઈ. જી એમની 15/9/1959. જી જન્મ સમય? જન્મ સાહેબ 12:38 સવારે બપોરના જી અને અમદાવાદ. જી પ્રશ્ન શું છે આપનો? એમને ધંધામાં કેમ રહેશે? અત્યારે અમારો શાકભાજીનો ધંધો અપડેટમાં છે. જી એટલે નામ? અમને છેલ્લા ટાઈમથી જરા તકલીફમાં છે. જી નામ જણાવશો મારા એમનું? મિત્ર છે શરદભાઈ. શરદ. જી જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. શરદભાઈની જન્મ તારીખ છે 15/9/1959, બરાબર છે ને ભાઈ? હાજી બરોબર છે. ચોક્કસ આપણે શાકભાજીનો વ્યવસાય છે અને એમની કુંડલીની અંદર સૂર્ય સ્વગ્રહી 10મા સ્થાનમાં છે. 10મું સ્થાન એટલે કર્મસ્થાન કહેવાય. અને જ્યારે શાકભાજીનો ક્રય વિક્રયનો વ્યવસાય કરતા હોય ત્યારે બુધ, શુક્ર અને મંગળનું જ્યારે સમન્વય હોય ત્યારે આ વ્યવસાય થઈ શકે. એટલે અહીં ગાડી લાભ સ્થાનની અંદર રાહુ મંગળની યુતિ છે. વર્તમાનમાં પણ રાહુ મંગળ પરથી રાહુ મંગળની પ્રતિયુતિ ચાલી રહી છે. એટલે ગોચરમાં પણ રાહુ મંગળ પરથી રાહુ મંગળની જે યુતિ છે જેના કારણે વર્તમાનનો સમય સારો નથી. પરંતુ માર્ચ મહિના પછી આ જે ગ્રહ બદલાશે ત્યાર પછી એમના જીવનમાં પરિવર્તન આવશે અને ત્યાં સુધી નિત્ય ભગવાન શિવજીને એક કલશ ભરીને જો જળ ચડાવશે અને સાથે સાથે મંગળનું ફળ છે ને સોપારી છે અને રાહુનું ફળ છે શ્રીફળ છે. એટલે દર મંગળવારે એક શ્રીફળ અને 100 ગ્રામ સોપારી અથવા તો 5 સોપારી અથવા તો 21 સોપારી જો ભગવાન શિવજીના મંદિરે અર્પણ કરવામાં આવશે તો જે વ્યવસાયની અંદર જે અડચણ બાધા આવી રહી છે એ ધીરે ધીરે ભગવાનના આશીર્વાદથી દૂર થશે. જી શાસ્ત્રીજી અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી આપણો ટીવીનો અવાજ બંધ કરજો માટે આપ જે કહો અમારા શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે. જી જન્મ તારીખ જણાવશો? ફરી એકવાર આપની જન્મ તારીખે જણાવશો? 13/6/75. જન્મ સમય? 16 વાગે બપોરે શુક્રવાર. જન્મ સ્થળ? સુરત. જી પ્રશ્ન શું છે આપનો? છોકરાની નોકરી માટે. જી નોકરી માટેનો શું પ્રશ્ન છે? પૈસા ભરેલા છે, જી. નોકરી લાગશે કે નહીં? જી જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 13/6/1975 બરાબર તારીખ છે? 13/6/75. જી અહીં ગાડી નોકરી સ્થાનનો માલિક શનિ છે ને શનિ કર્મસ્થાનમાં છે ને કર્મસ્થાનનો માલિક બુધ છે. એટલે બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ બુદ્ધિ અને વ્યવસાયની અંદર નોકરીની અંદર જો સફળતા મેળવી હોય તો અહીં ગાડી દીકરાએ બુધનું દાન આપવાની જરૂર છે. કેમ કે બુધ છે ને અસ્તનો છે ને કર્મસ્થાનથી પોતાનાથી 12મા સ્થાનમાં છે. એટલે જે તમારો દીકરો જે કર્મ કરે કર્મનો જે પ્રભાવ પડવો જોઈએ એ સંપૂર્ણ પ્રભાવ ન હોવાના કારણે એમને ધારેલી સફળતા પ્રાપ્ત થતી નથી. તો બુધનો ઉપચાર કરવો, બુધનું દાન કરવું, બુધ માટે બુધના એટલે લીલા મગનું દાન કરાય, લીલું ઘાસ કરાય, લીલા કપડાં, લીલા વસ્ત્ર, લીલી ટોપી અથવા તો લીલા કલરનો રૂમાલ જો દાન કરશે તો ચોક્કસથી સફળ મળવાની સંભાવના વધી જાય છે. જી શાસ્ત્રીજી અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી જન્મ તારીખે જણાવશો? ફરી એકવાર જણાવશો? જન્મ સમય? જન્મ સમય આપનો દિવસનો છે કે રાતનો? જન્મ સ્થળ? જી પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન જણાવશો આપનો? જી જી આપના ટીવીનો અવાજ બંધ રાખજો માટે અમારા શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. પતિ પત્નીના સ્થાનની અંદર કેતુ છે શુક્રના ઘરનો, જેના કારણે એમને જે સારી વાતો નથી આવતી એવો પ્રશ્ન છે આપનો. તો એ ગાડી જે શુક્ર છે શુક્રના કારણે અત્યારે નાની ઉંમર છે, હજી ઉંમર પણ યોગ ચાલુ નથી થયો. એટલે એવું કહેવી શકાય ભાઈ 2026ની અંદર જ્યારે ગુરુ મહારાજ કર્ક રાશિમાં આવશે ત્યારે એમને વિવાહ યોગ પ્રારંભ થશે. અને એની સાથે જે કુંડલીમાં ખરાબ યોગ છે જે માંગલિક કુંડલી કહેવાય ને મંગળ સાથે રાહુની યુતિ છે એટલે આગળ અંગારક યોગ પણ કહી શકાય. તો અંગારક દોષનું નિરાકરણ કરાવવાની આવશ્યકતા છે, ચંદ્રનું રત્ન ધારણ કરવાની આવશ્યકતા છે અને 2026માં વિવાહના યોગ બની રહેલ છે. જી શાસ્ત્રીજી આપણે શ્રાવણ મહિના વિશે જે વાત કર્યા હતા, શું કરવું શું ન કરવું તેના વિશે વધુ માહિતી આપશો? એટલે શ્રાવણ માસનો પ્રારંભ થતા પહેલા જ ભગવાન વરુણદેવ એટલે મેઘરાજાએ આપણા પર મહેર કરી છે અને જલેન વૃષ્ટિ માપનોતી. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો તાલુકાના અમદાપુર ગામમાંથી બોલું છું. જી જી જન્મ તારીખે જણાવશો?
જન્મ તારીખ છે 21/8/92, 21/8/1992. જી જન્મ સમય જન્મ સમય છે રાતનો લગભગ 8:09 વાગ્યા. જી 9 વાગ્યાની અંદર. જી જન્મ સ્થળ અને શ્રાવણ વદ કચ્છના દિવસે. જી જન્મ સ્થળ જણાવશો. જન્મ સ્થળ છે નવા સોનારી, જુનાગઢ જિલ્લાનું જે સોનારી ગામ છે ને. જી જી પ્રશ્ન શું છે આપનો. પ્રશ્ન સદીને ગોળ ઇન્ટરવ્યુ દીધા અમારા છોકરાએ 3, 4, 5 વખત મંત્રીમાં દીધું, ફોરેસ્ટરમાં દીધું, પોલીસમાં દીધું, ગમે ત્યાંનું દીધું, ક્યાંય સક્સેસ થતો નથી. જી નામ જણાવશો એમનું. કાનજીભાઈ જયરામભાઈ કડપિયા. જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી નોકરીનો પ્રશ્ન છે. અહીં ગાડી નોકરી સ્થાનમાં માલિક છે ને બુધ છે ને બુધના ઘરમાં કેતુ છે. સામાન્ય જ્યોતિષશાસ્ત્રના નિયમ પ્રમાણે જે સ્થાનમાં કેતુ હોય એ સ્થાનનું સંપૂર્ણ ફળની પ્રાપ્તિ ન થાય એટલે અતૃપ્ત, એટલે નોકરીના પ્રશ્નો અવારનવાર ભાઈને રહેશે. કર્મસ્થાનનો માલિક શુક્ર છે. દીકરાના લગ્ન થઈ ગયા છે કે બાકી છે? જો ચોક્કસ તો પત્ની જો એમના માટે પ્રાર્થના કરે, કેમ કે કર્મસ્થાનનો માલિક શુક્ર છે, પત્નીના સ્થાનમાં છે અને પત્નીના જે સ્થાનનો માલિક છે ને એ ગુરુની રાશિમાં મીન રાશિમાં છે. એટલે ચોક્કસ જો પત્ની દ્વારા પ્રાર્થના કરવામાં આવે તો સફળતા મળવાની સંભાવના વધારે છે. તેની સાથે કુંડલીની અંદર જે શનિ અને સૂર્યનો જે શ્રાપિત દોષ થાય, જે શ્રાપિત દોષ એમના જે ઉન્નતિ ભાગ્યોદય જે છે એ ભાગ્યમાં રૂકાવટ આપે છે, તો શ્રાપિત દોષનું નિરાકરણ કરાવવું જરૂરી છે. આવું કરશો તો એમાંથી સફળતા શીઘ્ર મળશે. જી શાસ્ત્રીજી અન્ય એક દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો જી જન્મ તારીખ જણાવશો. ફરી એકવાર જણાવશો. જી જન્મ સમય જણાવશો. જી જન્મ સ્થળ. જી પ્રશ્ન. જી તેમનું નામ જણાવશો. જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 1/7/1997 નો જન્મ છે અને લગ્નનો યોગ ક્યારે થાય છે એવો પ્રશ્ન છે આપનો, બરાબર છે ને? અહીં ગાડી વૃષભ રાશિ છે ને વૃષભનો ચંદ્ર છે. વૃષભના ચંદ્ર પર ગુરુનું પરિભ્રમણ છે. દાંપત્ય જીવનનો માલિક સૂર્ય છે ને સૂર્ય અહીં ગાડી પંચમ સ્થાન એટલે પોતાના 11મા સ્થાન લાભ સ્થાનમાં છે. એટલે વર્તમાનની અંદર વિવાહ યોગ ચાલુ છે, પરંતુ પતિ પત્નીના સ્થાનની અંદર જે રાહુની જે બિરાજમાન છે સિંહ રાશિ, એટલે શત્રુની રાશિમાં જે રાહુ હોવાથી એ લગ્ન જીવનમાં બાધા આપે છે. એટલે લગ્ન જીવન ખંડિત કરે અથવા તો લગ્ન ન થવા દે. તો અહીં આગળ સૂર્ય અને રાહુની શાંતિ કરાવવાની જરૂર છે અને ગુરુનું રત્ન અને ચંદ્રનું રત્ન ધારણ કરાવશો ચોક્કસથી મે મહિના પહેલા તેમના વિવાહ યોગ થવાના યોગ સંપૂર્ણ યોગ બની રહેલ છે. જી શાસ્ત્રીજી અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી જન્મ તારીખ જણાવશો. જી 9/6/2023 કેવું રહેશે? જન્મ તારીખ જણાવશો ફરી એકવાર. 9/6/2023 જન્મ સમય. તમારે 10 જન્મ સ્થળ. ધારાવાડા. જી આપનો ટીવીનો અવાજ બંધ કરજો, માટે આપ જે કહો અમારા શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે ને આપને યોગ્ય માર્ગદર્શન આપી શકે. આપનો પ્રશ્ન જણાવશો. કેવું રહેશે અમારું જીવન? જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 1989 માં જન્મ છે, બરાબર છે? 9/6/1989. અયગાડી પતિ પત્નીના સ્થાનનો માલિક શનિ પોતાના 12મા સ્થાનમાં છે. કર્કનો મંગળ લગ્નમાં નીચ અવસ્થાનો છે અને મંગળની દ્રષ્ટિ દાંપત્ય જીવનમાં હોવાથી અયગાડી દાંપત્ય જીવન એકંદરે મધ્યમ કહેવાય, પરંતુ ગુરુની દ્રષ્ટિ દાંપત્ય જીવનના સ્થાન પર 9મી દ્રષ્ટિ શુભ દ્રષ્ટિ છે અને મકર રાશિ પર નીચની દ્રષ્ટિ હોવાથી ખોટા નિર્ણય જ્યારે કંઈક દાંપત્યની અંદર કલુષતા ઉત્પન્ન થાય કે જ્યારે ગૃહ ક્લેશ કંકાસ ઉત્પન્ન થાય ત્યારે ખોટા નિર્ણયથી બચશો તો આપણું લગ્ન જીવન સારું જશે. અને તેની સાથે વાણીના સ્થાનમાં ચંદ્રકેતુની યુતિ છે જેને ગ્રહણ યોગ કહેવાય. એ ગ્રહણ યોગ એટલે ખરાબ વાણીના કારણે ક્યારેક જીવન બગડવાની પણ સંભાવના વધારે છે, તો સાવચેતીપૂર્વક જીવન પસાર કરશો. જી શાસ્ત્રીજી અન્ય એક દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો જી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો. જન્મ સમય. સવારે 5 વાગે વહેલા. જન્મ સ્થળ. રાજુલા. જી પ્રશ્ન શું છે આપનો. મકાન ક્યારે થાય છે તો ભાગ્યોદય હમણાં નજીકમાં કંઈ થાય છે કે કેમ? જી નામ જણાવશો આપનું. મહેશ. જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. મહેશભાઈ 10/7/1978, બરાબર છે આપને?
10/7/78 જો જન્મ હોય તો આ બર્થ ચાર્ટ પ્રમાણે વર્તમાનમાં જો સાહસ કરશો તો સાહસથી સિદ્ધિની પ્રાપ્તિ થાય એવી સંભાવના વધારે છે. ચોથા સ્થાનની અંદર કન્યા રાશિનો જે રાહુ છે એ તમને મકાન માટે બાધા ઉત્પન્ન કરે છે અને સાથે સંપૂર્ણ કાલસર્પ યોગ પણ બની રહેલું છે. તો કાલસર્પ યોગનું નિરાકરણ રાહુની શાંતિ કરાવશો અને જો સાહસ કરશો તો આ જે વૃષભનો રાહુ અને જે વૃષભ રાશિનો જે ગુરુ છે જેની 5મી દ્રષ્ટિ કન્યા રાશિ પર છે એ ચોક્કસથી આપણે મકાન યોગ બનાવે તેવા એક પ્રબળ યોગ બની રહેલ છે. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હલો, જી, આપણો ટીવીનો અવાજ બંધ કરજો, માટે આપ જે કહો તે અમારા શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે ને યોગ્ય માર્ગદર્શન આપી શકે. જન્મ તારીખ જણાવશો? મારા પપ્પા વિશે પૂછવું છે. જી, એમની જન્મ તારીખ 6/3/1974 છે. જન્મ સમય? જન્મ સમયની નથી ખબર. જન્મ સમય દિવસનો છે કે રાતનો? દિવસનો કે રાતનો એ નથી ખબર. જી, જન્મ સ્થળ જણાવશો? ધંધુકા પાસે ચચાણા ગામ આવ્યું ત્યાં. જી, પ્રશ્ન શું છે આપનો? એમના કામ ધંધામાં કાંઈ બરોબર હાલતો નથી ને કેવો ધંધો કરો તો એમને સારું રહે. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 6/3/1974 છે આપના પિતાજીની તારીખ, બરાબર છે ને? હા, જી. અત્યારે શેનું કામકાજ કરી રહ્યા છે? અત્યારે તો કાંઈ પેલા તો બાંધકામ કરતા હતા, મકાન ચણતર ને એવું, પણ એમાં 2 વર્ષ પેલા રાખ્યું તો તેમાં ખોટ આવી તો પછી હવે ઈ કામ નથી કરતા. જી. જો આગળ છે ને ભાગ્ય, કરે છે. જી, ભાગ્ય સ્થાનમાં સૂર્ય શનિની રાશિમાં હોવાથી ભાગ્ય બળ કામ કરતું નથી અને મંગળ છે એ મંગળ એક નવી ઉર્જા, નવી એનર્જી અને પાવરનો ગ્રહ છે. એ પણ 12મા સ્થાનમાં છે એટલે મંગળ અને સૂર્ય જ્યારે અશુભ ફળ હોય ત્યારે કામ કરવાની ક્ષમતા ઓછી થાય અને શ્રાપિત દોષના કારણે તેમને સંપૂર્ણ ભાગ્ય સાથ આપતું નથી. તો શ્રાપિત દોષનું નિરાકરણ કરાવવું જરૂરી છે. અને સાથે સાથે ચંદ્ર કુંડલી પ્રમાણે જો જોઈએ તો એ ગાડી મંગળનું જો રત્ન ધારણ કરવામાં આવે તો એક નવી ઉર્જા ઉત્પન્ન થાય, નવી ઉર્જા દ્વારા એ કાર્ય કરે અને કાર્યની અંદર સફળતા પ્રાપ્ત થાય તેવા ગ્રહ છે. જી, શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ જણાવશો? હેલો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? જી, જન્મ તારીખ જણાવશો? 16/7/97 જન્મ સમય? 4:20 દિવસના કે રાતના? દિવસ, જન્મ સ્થળ? અમદાવાદ. જી, પ્રશ્ન શું છે આપનો? નહીં થતું. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપનું નામ જણાવશો? નિકુંજનું. નિકુંજભાઈ. 16/7/1997 બરાબર છે ને તારીખ આપની? હા, અને હા. વિવાહ લગ્ન બાકી છે? હા. જી. અત્યારે વર્તમાનમાં તમારે સંપૂર્ણ લગ્ન યોગ ચાલુ છે. આપે જે તારીખ બતાવીને બર્થ ચાર્ટ પ્રમાણે વૃશ્ચિક લગ્ન છે, વૃશ્ચિક રાશિ છે અને પતિ પતિના સ્થાનનો માલિક શુક્ર છે. શુક્રના ઘરમાં ગોચરનો ગુરુ ને જન્મના ગુરુના યોગના કારણે વર્તમાનમાં લગ્ન યોગ ચાલુ છે. અને કર્ક રાશિનો જ આપને જન્મના બર્થ ચાર્ટની અંદર શુક્ર છે એટલે શુક્ર પણ અત્યારે કર્ક રાશિમાં ચાલે એટલે અત્યારે વર્તમાનમાં સંપૂર્ણ વિવાહ યોગ ચાલુ છે. વધુ પ્રયત્ન કરો, સફળતા મળશે. અને શક્ય હોય તો શુક્રનું રત્ન અથવા તો સારામાંનું મોતીનું રત્ન ધારણ કરશો તો શીઘ્ર વિવાહ યોગ બનશે. જી, શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો જી, જન્મ તારીખ જણાવશો? ફરી એકવાર જણાવશો? જન્મ સમય? જન્મ સમય જણાવશો આપનો? દિવસનો થયો છે, રાતનો કેટલા વાગ્યે થયો છે? જી, જન્મ સ્થળ? પ્રશ્ન શું છે આપનો? જી, નામ શું? નામ જણાવશો? જી, આપનું નામ જણાવશો? જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 3/9/1900 બરાબર છે ને? 80. જ્યારે દાંપત્ય જીવનની સમસ્યા હોય ત્યારે પતિ પત્નીની બંનેની કુંડલી મળાવી જોઈએ તો જ ખબર પડે કે ભાઈ એમાં કેટલા ગુણાંક મળે છે, કેટલા પોઈન્ટ મળે છે, કેટલા નક્ષત્રાધિપતિ જે છે અથવા તો રાશિના જે માલિક છે અથવા તો સપ્તમ સ્થાનના અથવા તો રાશિના માલિક, સ્વભાવના માલિક જો એક હોય
તો જ સંપૂર્ણ સફળતા મળતી હોય છે. તો આપે પતિ પત્નીની કુંડલીનો અભ્યાસ એક વખત સંપર્ક કરી અને માર્ગદર્શન મેળવી શકો છો. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો. ચાલો જી, જન્મ તારીખ જણાવશો? 19 ફરી એકવાર જણાવશો? 19 જન્મ સમય, જન્મ સ્થળ, જી પ્રશ્ન જણાવશો આપનો? મારું નામ છે કિશન. જી મારી જન્મ તારીખ છે 19/5/88. આપનો પ્રશ્ન જણાવશો? આપનો પ્રશ્ન શું છે? પ્રશ્નમાં તો શું છે મારા અત્યાર જીવનની અંદર હેલો. મારા જીવનની અંદર કેમ છે આ જન્મ તારીખમાં હું તમને દેખાય છે એમ તો. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપનું નામ જણાવશો? મારું નામ છે કિશનભાઈ બાલાભાઈ બારજી. જી કિશનભાઈ, 19/5/1988 તમારી જન્મ તારીખ છે ને? 19/5/88 બે આંકડા. બરાબર છે. અને તમને જન્મનો સમય ખ્યાલ નથી? ખ્યાલ નથી સાહેબ. હા, કારણ કે જન્મનો ખ્યાલ હોય ને તો શું દેખાય છે ને પરફેક્ટ દેખાય ને આપણે બતાવી શકીએ. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે ચંદ્ર કુંડલી પ્રમાણે આપણે જોઈ શકીએ. તો ચંદ્ર કુંડલી પ્રમાણે છે તમારે ચંદ્ર શુક્ર બહુ સરસ કુંડલીમાં છે અને શનિ ચંદ્રનો વિષ યોગ છે, એટલે થોડોક સ્વભાવ સુધારવાની આવશ્યકતા છે. ગુરુનું રત્ન પહેરવાની જરૂર છે. અને ચંદ્ર કુંડલી પ્રમાણે આપની કુંડલીમાં રાહુ મંગળનો જે અંગારક યોગ છે ને એ તમારા જીવનની અંદર ક્લેશ, કંકાસ અને મંદી પણ, એટલે વ્યવસાયની અંદર પણ તમને મુશ્કેલી સર્જન કરતા હોય છે. તો કોઈક સારા બ્રાહ્મણ દેવતાની સલાહ લઈ જ્યોતિષાચાર્યની અંગારક દોષનું નિરાકરણ કરાવજો અને સારામાંનું જો રત્ન ધારણ કરશો તો ચોક્કસ તમારા ભાગ્યની અંદર પરિવર્તન આવે એવી સંભાવના વધારે છે. જી શાસ્ત્રીજી, આપણે શ્રાવણ માસ વિશે જે વાત કરી રહ્યા હતા, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, તેના વિશે મારા દર્શક મિત્રોને માહિતી આપશો. પરંતુ તે પહેલા એક દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો. હેલો. જી જન્મ તારીખ જણાવશો? જન્મ સમય, જન્મ સ્થળ, પ્રશ્ન શું છે આપનો? જી લગ્ન બાબતે આપનો પ્રશ્ન જણાવશો? જી જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી આપનું નામ જણાવશો પહેલા? જી અને જન્મ તારીખ? 1990. બરાબર છે. અચ્છા, વિવાહ બાકી છે? પ્રશ્ન લગ્નનો પ્રશ્ન છે? જી ચોક્કસથી અગાડી પતિ પત્નીના સ્થાનનો માલિક શનિ છે ને, શનિ પોતાનાથી 12મા સ્થાનમાં જઈ અને શનિ રાહુનું શ્રાપિત દોષ થયેલો, પરંતુ અગાડી ગુરુ ઉચ્ચનો ને બળવાન છે, એટલે કુંડલી બહુ સરસ છે. મેષ રાશિ છે અને મેષ રાશિનો ચંદ્ર ભાગ્યસ્થાનમાં છે, એટલે શનિના ઉપાય કરશો, શનિનું દાન કરશો તો એવું કહે કે ભાઈ ડિસેમ્બર મહિના પછી વિવાહનો યોગ પ્રારંભ થાય છે એવું કહી શકાય. એટલે અત્યારથી પ્રયત્ન ચાલુ કરશો અને એક વખત કુંડલીનો અભ્યાસ કરાયા પછી ચાંડાલ યોગ અને શ્રાપિત દોષ છે તો એ કેટલી માત્રામાં ખરાબ થાય છે, એનો ઉપાય શું કરવો એ માર્ગદર્શન લઈને જો ઉપાય કરશો તો શીઘ્ર વિવાહ યોગ પણ બનશે. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો. હેલો. જી શાસ્ત્રીજી, સંપર્ક તૂટી ગયો છે. શ્રાવણ માસ વિશે અમારા દર્શક મિત્રોની માહિતી આપશો. શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ? જલેન વૃષ્ટિ માપનોતી. અત્યારે જે વર્તમાનની અંદર વરુણ દેવતાની કૃપા ચાલે છે આપણા પર. જી શાસ્ત્રીજી, દર્શક મિત્રો જોડે ગયા છે. હેલો. જી જન્મ તારીખ જણાવશો? 29/96. જન્મ સમય? 5:35 બપોરના. જી જન્મ સ્થળ જણાવશો? ઓખા. જી પ્રશ્ન શું છે આપનો? એવું છે મારા બાબાને વાત સામેથી આવ્યો છે લગ્ન માટે. જી. વાત અટકી જાય છે. સામેથી જવાબ ન થતો. યોગ છે કે નહીં તેના આધારે. જી નામ? બીજું એક મારે પૂછવું છે. એને ગવર્મેન્ટ જોબ છે પણ અત્યારે બીજીમાં ઇન્ટરવ્યુ આપ્યું છે તો એમાં ચાન્સ છે હું. જી નામ જણાવશો એમનું? મોહિત. જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. મોહિતભાઈને અત્યારે રાહુની દશા ચાલે છે અને રાહુની અંદર 10મા મહિના સુધી ગુરુની દશા છે અને ત્યાર પછી શનિ, એટલે ગુરુની દશા સારી કહેવી શકાય. હવે પતિ પત્નીના સ્થાનની અંદર રાશિનો માલિક છે એ ગુરુ છે અને ગુરુના ઘરમાં શનિ કેતુનો જે શ્રાપિત દોષ જેના કારણે લગ્નમાં વિલંબ થાય છે. કેમ કે જ્યારે શનિ હોય ને ત્યારે જ હંમેશા લગ્નમાં વિલંબ થતો હોય છે.
તેની સાથે માંગલિક કુંડલી પણ સામાન્ય કહી શકાય, કેમ કે અષ્ટમ ભાવની અંદર મંગળ અને સૂર્યની યુતિ છે. એટલે વર્તમાનમાં વિવાહ યોગ થવાની સંભાવના થોડીક વધારે છે, પરંતુ ડિસેમ્બર પછી લગ્ન યોગ પ્રબળ બની જાય છે. એ પૂર્વે જે કુંડલીની અંદર પતિ પત્નીના સ્થાનમાં જે શ્રાપિત દોષ છે, જે લગ્નમાં વિવાહમાં બાધા આપે છે, તેનું નિરાકરણ કરાવવું જરૂરી છે. આપનો બીજો પ્રશ્ન છે સરકારી નોકરીનો ટ્રાય છે, એમાં સફળતા મળશે કે નહીં? તો અહીં ગાડી દીકરાની કુંડલીમાં સરકારી નોકરીના સ્થાનનો માલિક અને કારક યોગકારક સૂર્ય બળવાન છે અને ઉચ્ચ અવસ્થાનું છે અને અષ્ટમ ભાવમાં છે, અને સૂર્ય રાજા છે. રાજાને ક્યારે અષ્ટમેશનો દોષ લાગતો નથી, એટલે સરકારી નોકરી મળવાની સંભાવના 90% છે, પરંતુ 10% મંગળ જોડે જે યુતિ છે એ યુતિ ક્યાંક બાધા આપે ને કદાચ ન પણ મળે એવી શક્યતા પણ વધારે દેખાઈ રહી છે. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો 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 હેલો, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખે જણાવશો? ફરી એકવાર જણાવશો? જન્મ સમય? જન્મ સમય દિવસનો છે કે રાતનો? જન્મ સ્થળ? જન્મ સ્થળ જણાવશો? જન્મ સ્થળ જણાવશો, ક્યાં જન્મ થયો છે? આપનો ટીવીનો અવાજ બંધ કરજો, માટે આપ જે કહો અમારા શાસ્ત્રીજી સાથેથી સાંભળી શકે ને યોગ્ય માર્ગદર્શન આપી શકે. જી, પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન જણાવશો, પ્રશ્ન શું છે આપનો? જી, આપનો ટીવીનો અવાજ બંધ કરજો, માટે અમારા શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જી, શું નામ છે? જો વિદ્યાસ્થાનનો માલિક છે ને ગુરુ ગ્રહ છે, એટલે ઉત્તમ વિદ્યા તો છે જ, પરંતુ વિદ્યાસ્થાનમાં શુક્ર, ચંદ્ર, બુધ, સૂર્ય અને પ્લુટો 5 ગ્રહો છે, એટલે દીકરી છે ને બેદરકારી વધારે કરશે. તો દીકરીને વિદ્યા માટે ગુરુનું રત્ન ધારણ કરાવવાની જરૂર છે. અને દીકરીનો જન્મ કૃષ્ણ પક્ષની 14માં થયેલો છે, એટલે 14ની તિથિના અનિષ્ટ કહેવાય છે. એટલે 14ની શાંતિ, શ્રાપિત દોષની શાંતિ અને સાથે ગુરુનું રત્ન ધારણ કરાવશો તો ચોક્કસથી વિદ્યા ઉત્તમ પ્રકારની પ્રાપ્ત થાય તેવા ગ્રહો દેખાઈ રહેલ છે. જી શાસ્ત્રીજી, શ્રાવણ માસમાં શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તેના વિશે માહિતી આપશો, પરંતુ અન્ય એક દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો હેલો, જી જન્મ તારીખ જણાવશો? 14/3/55. જન્મ સમય? જન્મ દિવસના 11:30. જન્મ સ્થળ? રાજકોટ. જી, પ્રશ્ન શું છે આપનો? મારી જે પ્રમોશન માટેનું મેં કોર્સ કર્યો છે ને, એનું કોઈ રિઝલ્ટ નથી આવતું. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 14/3/1955, બરાબર છે સાહેબ? હા બરોબર. જી, અચ્છા, કઈ બાબતમાં કોર્ટ કેસ ચાલે છે, કયા વિષય અંતર્ગત? પ્રમોશન માટેનો. સરકારી સાથે છે કે પ્રાઇવેટ સાથે છે? સરકારી છે. જી, જુઓ, અત્યારે સરકારી નોકરી સાથેનો સંબંધ હોય અને સરકારી પ્રમોશન સાથેનો નોકરી સંબંધ હોય એટલે હંમેશા કુંડલીમાં 6થું સ્થાન અને 10મું સ્થાન જોવાય. એટલે 6થા સ્થાનમાં પણ શનિ બળવાન છે, ઉચ્ચ અવસ્થાનો છે, અને 10મું સ્થાન એટલે કર્મસ્થાનમાં સૂર્ય છે. પરંતુ સૂર્ય છે શત્રુ રાશિ, એટલે શત્રુ એટલે શનિ, અને શનિની રાશિમાં સૂર્ય એટલે આપણે નોકરીનો પ્રશ્ન છે. એટલે સૂર્ય છે સરકારી નોકરી છે અને શનિ છે આપ પોતે છો, અને શનિ ઉચ્ચ અવસ્થાનો છે. તો આપ હનુમાનજીની જો ભક્તિ કરશો અને શનિદેવનું જો દાન કરશો તો ચોક્કસથી તમને ધીરે ધીરે સફળતા મળવાની સંભાવના વધારે છે. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો, જન્મ તારીખ જણાવશો? 2/1/1999. જન્મ સમય? જન્મ સમય 4 કલાક દિવસે. જી, જન્મ સ્થળ? જન્મ સ્થળ ભાવનગર. જી, પ્રશ્ન શું છે આપનો? આમ મગજ થોડુંક ભારે ભારે લાગે છે, તેલી જાય છે. જી, નામ જણાવશો આપનું? કદાચ. જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. ભાવનગરમાં જન્મ છે 16 કલાકે, બરાબર છે ને? હા. જી, શું નામ છે આપનું?
પ્રકાશભાઈ, મગજ ભારે રહે છે કે મન ભારે રહે છે? મન ભારે ભારે રહે. જો મનનું ભારે રહેતું હોય એનું કારણ છે કે આ જો સોશિયલ મીડિયાનો ઉપયોગ વધારે કરો છો, શેનો? મોબાઈલ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, હા. તો એનો થોડોક ઉપયોગ ઓછો કરો અને સારી બુક વાંચો. કેમ કે જ્યારે મગજની અંદર જ્યારે વિકાસ ઉત્પન્ન થાય અને મિથુન રાશિનો ચંદ્ર વાણી સ્થાનમાં હોય ને ત્યારે મનના વિચારવાયુ ઉત્પન્ન થતા હોય છે અને શનિની દ્રષ્ટિ ચંદ્ર પર છે એટલે વિષયોગ છે. એટલે તમારે ચંદ્રનું સારામાંનું રત્ન ધારણ કરવાની જરૂર છે. સાથે સાથે સારી બુક્સ વાંચશો તો ચોક્કસ આ જે સમસ્યા છે એ સમસ્યામાંથી આપને મુક્તિ મળશે. જી શાસ્ત્રીજી અને એક દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો જી, જન્મ તારીખે જણાવશો? ફરી એકવાર જણાવશો? જન્મ સમય? જન્મ સમય દિવસનો છે કે રાતનો? જન્મ સ્થળ? પ્રશ્ન શું છે આપનો? જી, નામ જણાવશો? જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 10/10/1900 ને કઈ સાલ કઈ આપની વર્ષ કયું છે આપનું? 2014. બહુ ઉતાવળ છે, આમ સ્પીડમાં બોલવાનું કામ વધારે છે. કામ શેનું કામકાજ છે આપને? જી જી, શેનું કામકાજ છે આપનું? નામ શું છે? કિશનભાઈ, આ જે જન્મ તારીખ બતાવી એ પ્રમાણે વિદ્યાસ્થાનમાં સૂર્ય રાહુનો ગ્રહણ યોગ છે એટલે એક વખત વિદ્યાભ્યાસમાં રૂકાવટ આવવાની સંભાવના વધારે છે. તો કુંડલીનો એક વખત ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવવાની જરૂર છે. સાથે વિદ્યાસ્થાનનો માલિક બુધ છે તો બુધના કારક ગ્રહમાં જે રુદ્રાક્ષ આવે છે રુદ્રાક્ષ ધારણ કરવો અને સારા વિદ્વાન જ્યોતિષાચાર્યની સલાહ લઈ અને ગ્રહણ યોગનું નિરાકરણ કરાવશો તો જે વિદ્યાસ્થાનમાં જે રૂકાવટ આવે છે ધીરે ધીરે દૂર થશે. જી શાસ્ત્રીજી અને એક દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? જી શાસ્ત્રીજી, સંપર્ક તૂટી ગયો છે. આપણે શ્રાવણ માસ વિશે જે વાત કરી રહ્યા હતા તેના વિશે અમારા દર્શક મિત્રોને માહિતી આપશો. જી, જલયના વૃષ્ટિ માપનોતી, જ્યારે આકાશમાંથી અંદર જલ એટલે મેઘરાજા વરસાદ વરસે, જમીનમાં જાય, ખેડૂત ફસલ વાવે એટલે અનાજ વાવે અને ફસલ ઉત્પન્ન થાય, તેવી જ રીતે દરેકની ઈચ્છા હોય છે કે ધન ઉપાર્જન થાય. એટલે શાસ્ત્ર અંદર કહેલું છે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો હેલો, જન્મ તારીખે જણાવશો? 22/7/88. જન્મ સમય? જન્મ સમય 4:45 સવારે. જન્મ સ્થળ? જન્મ સ્થળ બગસરા. જી, પ્રશ્ન શું છે આપનો? એકવાર ડિવોર્સ થઈ ગયા છે ભાઈના, જી તો કુંડલી કઢાવી તો એમાં ચંદ્ર અને શનિની યુતિ કરી દશા જી. ફેરવાની કીધું છે. જી, નામ? લગ્ન યોગ ક્યારે છે? જી, નામ જણાવશો એમનું? પ્રશાંત. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. પ્રશાંતભાઈને એક વખત છૂટા થઈ ગયા છે. પતિ પત્નીના સ્થાનનો માલિક ગુરુ છે. અત્યારે પ્રશાંતભાઈને શનિની મહાદશા ચાલે છે અને લગ્નમાં એટલે પતિ પત્નીના સ્થાનને આપણે અવારનવાર કહેતા હોઈએ છીએ કે ભાઈ જ્યારે પતિ પત્નીના સ્થાન સાથે શનિનો સંબંધ ધરાય ત્યારે લગ્નમાં વિલંબ થાય અથવા તો છૂટાછેડા થવાના યોગ પણ બનતા હોય છે. તો અહીં ગાડી જે પણ શાસ્ત્રીજી આપને કહ્યું છે તો એમાં શનિનો ઉપાય કરવો જરૂરી છે અને ગુરુનું રત્ન અથવા તો શુક્રનું રત્ન ધારણ કરવું જરૂરી છે. કેમ કે દીકરો હોય ને તો એમને શુક્ર ગ્રહ અને દીકરી હોય તો ગુરુ ગ્રહ બળ આપે. અહીંયા ગાડી શનિ છે એટલે શનિનું દાન કરશો તો શીઘ્ર ફળ મળશે ને વર્તમાનની અંદર વિવાહ યોગ ચાલુ છે. જી શાસ્ત્રીજી, અને એક દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો હેલો, જી, જન્મ તારીખે જણાવશો? 20/9/2002. જન્મ સમય? જન્મ સમય સવારે 8:30. જન્મ સ્થળ? દ્વારકા. આપનો પ્રશ્ન શું છે? એને શનિ કયા સ્થાનમાં છે ને કેવું ફળ આપશે? જી, નામ જણાવશો? શુભમ. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 30/9/2002 બરાબર છે. હા સવારે 8:30 હા બરાબર. દ્વારકામાં જન્મ છે. હા અહીં ગાડી શનિ ભાગ્યસ્થાનમાં
મિથુન રાશિનો છે, બરાબર છે ને? જે સ્થાનનો શનિ માલિક થતો હોય એ સ્થાનનું હંમેશા ફળ આપે. અહીં ગાડી શુભમભાઈને તુલા લગ્ન છે ને તુલા લગ્નમાં ચતુર્થ ભાવ અને પંચમ ભાવનો માલિક એટલે કેન્દ્ર ત્રિકોણનો માલિક કેન્દ્ર ત્રિકોણમાં જાય એટલે માતા, વાહન, ભૂમિ, વિદ્યા, બુદ્ધિ, સંતાનના લગતાનું જે ફળ છે એ શુભ અને અશુભ ફળ જે તે સમયે જ્યારે ગોચરની અંદર શનિ શુભત્વમાં આવે ત્યારે આ બધા સ્થાનનું ફળ શુભત્વ આપે અને ગોચરમાં જ્યારે ખરાબ આવે ત્યારે અશુભ ફળ આપે. અને શનિના સાથે ચંદ્રની યુતિ છે એટલે શનિ ચંદ્રનો જે વિષયોગ છે એ વિષયોગના કારણે ક્યાંક સ્વભાવની અંદર શંકા, કુશંકા અથવા તો ચોક્કસ ચકાસણી કરવાની જે આદત હોય એ આદત જો સારી હોય તો કલ્યાણકારી રહેશે અને જો નેગેટિવ હોય તો તકલીફ આપશે, એટલે દાંપત્યની અંદર સમસ્યા પણ ઉત્પન્ન કરી શકે એવી સંભાવના છે. તો શનિનું દાન કરવું જરૂરી છે, સાથે બુધનું રત્ન ધારણ કરવું જરૂરી છે. સારા જ્યોતિષીનો જે સલાહ સૂચના લઈ અને એક વખત વિષયોગનું પણ નિરાકરણ કરાવવું આવશ્યક છે. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. હેલો કીર્તિ. જી, જન્મ તારીખ જણાવશો? હા, જન્મ તારીખ છે 18/12/95. જન્મ સમય? જન્મ સમય સવારે 8:10. જન્મ સ્થળ? અમદાવાદ. જી. અમદાવાદ. જી, પ્રશ્ન શું છે અને આપનો? મારા સનનું નામ છે રાહુલ. જી. હા, પ્રશ્ન એ છે કે લગ્ન થતા નથી, તો લગ્ન ક્યારે થશે અને આગળનું ભવિષ્ય કેવું રહેશે? જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 19/9/2024 18/12/95. જી 18/12 જન્મ તારીખ છે, પરંતુ 19/9/2024 હા, ગુરુની દશાની અંદર સૂર્યની મહાદશા ચાલે છે, એ 19 તારીખે પૂરી થશે અને ત્યાર પછી ગુરુમાં ચંદ્રની દશા ચાલુ થશે. એટલે ચોક્કસથી એવું કહેવાય કે ભાઈ 10મા મહિના પછી દીકરાને વિવાહ યોગ ચાલુ થાય છે. કેમ કે તુલા રાશિ છે, રાહુલ નામ છે અને તુલા રાશિ સાચી છે, પરંતુ આગળ એવું કહે ભાઈ કાળસર્પ નામ યોગ બનેલો છે. એ કાળસર્પ યોગ એવું કહે ભાઈ અનપત્યતા, અસાધ્ય રોગ અને વિવાહે વિલંબ. આ કાળસર્પ યોગ એમને વિવાહની અંદર વિલંબ કરી રહેલા છે, એટલે એનું જો નિરાકરણ ન કરાવ્યું નિરાકરણ કરાવવું જરૂરી છે. ગુરુનું દાન કરવું અને મંગળનું રત્ન ધારણ કરાવશો તો ચોક્કસથી ડિસેમ્બર મહિના પછી વિવાહના યોગ પ્રારંભ થાય છે. અને તે છતાં પણ આપને જો સંતોષ ન થાય તો એક વખત કુંડલીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી માર્ગદર્શન લઈ અને ઉપાય કરશો તો પણ સફળતા શીઘ્ર મળશે. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જન્મ તારીખ જણાવશો? 19/9/2015. જન્મ સમય? સમય છે 9 વાગ્યાનો રાત્રે. જન્મ સ્થળ? નાણાવાડા. પ્રશ્ન શું છે આપનો? શું કહ્યું? આપનો પ્રશ્ન જણાવશો? પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એ છે, છોકરો ભણતરમાં કેવી રીતનો ચાલશે? જી, નામ જણાવશો એમનું? ભણતરમાં કેમ ચાલશે? એમનું નામ જણાવશો? નામ શું છે એમનું? યુવરાજભાઈ. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. વિદ્યાસ્થાનનો માલિક સૂર્ય છે, પોતાનાથી બીજા સ્થાનમાં છે એટલે ગ્રહણ યોગ છે, રાહુ સાથે નહીં. પરંતુ વિદ્યાસ્થાનમાં મંગળ અને ગુરુ છે એટલે ચોક્કસથી ઉત્તમ વિદ્યા પ્રાપ્ત થાય એવા યોગ છે. જો બેદરકારી ન કરે તો દીકરો ચોક્કસથી સારો અભ્યાસ અને ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરે તેવા ગ્રહો છે. પરંતુ આગળ કુંડલીમાં શનિચંદ્રનો વિષયોગ છે અને સૂર્ય રાહુનો જે ગ્રહણ યોગ છે એ એમના ભાગ્યની અંદર, વિદ્યાસ્થાનની અંદર અને મનની અંદર રૂકાવટ આપે અને ક્યારેક શારીરિક સમસ્યા પણ ઉત્પન્ન કરે એવી સંભાવના છે. તો આ ખરાબ યોગનું નિરાકરણ કરાવવું જરૂરી છે. ચોક્કસથી ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય તેવા ગ્રહ પણ છે. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 29/9/75. જન્મ સમય? જન્મ સમય રાત્રે 9 વાગે. જન્મ સ્થળ? અમદાવાદ. જી, પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન છે કે મારો કે કોઈ પણ કામ ધારીએ થતું જ નથી. જી. હા, હું સોહેલિયા વિનોદભાઈ. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. વિનોદભાઈ, આપની કુંડલીમાં વૃષભ લગ્ન છે એટલે મહેનત તો પુષ્કળ લખેલી છે આપની કુંડલીમાં. હા. અને તેની સાથે 2019માં સપ્ટેમ્બર મહિના પછી આપને કેતુની મહાદશા ચાલુ થઈ છે એટલે ત્યાર પછી તો વધારે પરિશ્રમ કરવો પડે છે. કેમ કે આપને વૃષભ લગ્ન છે, લગ્નમાં જ કેતુ છે ને કેતુની મહાદશા ચાલે છે. ભાગ્યસ્થાનનો માલિક શનિ છે, શનિ પોતાના સ્થાનને જોવે છે એટલે કઠિન શનિ મહારાજ હંમેશા કઠોર પરિશ્રમ કર્યા પછી જ સફળતા આપે.
પરંતુ મજાની વાત એવી છે કે આપની કુંડલીમાં લાભ સ્થાનની અંદર ગુરુ ગ્રહ સ્વગ્રહી છે, એટલે ચોક્કસથી તમારા મહેનતનું ફળ થોડાક મોડા મળે, પરંતુ ચોક્કસથી આપણે ફળ મળે એવી સંભાવના પણ વધારે છે. એટલે એક વખત આપણે શનિ છે ને વૃષભ લગ્નનો યોગકારક ગ્રહ કહેવાય, તો શનિની ઉપાસના કરો, શનિનું દાન કરો, અને સાથે સાથે ચંદ્રનું રત્ન અથવા તો મંગળનું રત્ન ધારણ કરશો તો પત્નીના ભાગ્ય દ્વારા તમને સફળતા મળવાની સંભાવના વધારે છે. જી શાસ્ત્રીજી, અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, જી જન્મ તારીખે જણાવશો, 20 જન્મ સમય, સવારે 10 ને 15 જન્મ સ્થળ, અમદાવાદ. જી પ્રશ્ન શું છે આપનો? એમનો ભાગ્યોદય અને વિદેશનો છે એ જરા જાણવું જી નામ જણાવશો એમનું? છે. રમીલાબેન. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 20-3-1961 બરાબર છે તારીખ રમીલાબેનની? 20-3-1961 બરાબર. જી. ભાગ્યસ્થાનનો માલિક શનિ છે, ચતુર્થ સ્થાનમાં રાહુ છે, દ્વિતીય ભાવની અંદર મંગળ છે, અને દ્વાદશ ભાવની અંદર ચંદ્ર શુક્રની યુતિ છે. આ જે 4 સ્થાન કે 4 સ્થાન હંમેશા પરદેશ સ્થાનમાં સફળતા આપવામાં યોગદાન હોય છે. એટલે આગળ ભાગ્યસ્થાનનો માલિક જે શનિ છે એ શનિ પરદેશમાં જવા માટે રૂકાવટ આપે છે, પરંતુ રાહુ જે ચોથા સ્થાનમાં છે એ જન્મ સ્થળથી દૂર કરે, એટલે ચોક્કસથી એક વખત પરદેશ જવાના યોગ બને છે. પરંતુ ક્યારે પરદેશના યોગ બનશે એ કુંડલીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવવો જરૂરી છે. બીજો પ્રશ્ન છે ભાગ્ય કેવું, તો ભાગ્યના સ્થાનનો માલિક શનિ છે, એટલે 32 અને 36મા વર્ષ પછી એમનો ચોક્કસથી ભાગ્યોદય થયો હોય અને ભાગ્ય સારું છે, ચિંતા કરવાની જરૂર નથી. સાથે ગુરુની યુતિ છે, ગુરુ નીચનો છે, પરંતુ શનિ ગુરુની યુતિ છે એ આધ્યાત્મિક યુતિ કહેવાય, એટલે ધર્મ દ્વારા આ બેન પોતાનો ભાગ્યોદય કરી શકે એવી સંભાવના વધારે છે. જી શાસ્ત્રીજી, અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, જી જન્મ તારીખે જણાવશો, 22-7-88 જન્મ સમય, 4-45 જન્મ સ્થળ, બગસરા. જી પ્રશ્ન શું છે આપનો? અરે 5 મિનિટ પહેલા હમણાં ફોન કર્યો તો શનિમાં શું દાન કરવાનું? જી આપની માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. શનિદેવનું દાન કરવાની, બરાબર છે ને? હા. બગસરામાં જન્મ છે, ભાગ્યસ્થાનમાં શનિ, ચોથા સ્થાનનો માલિક ને પંચમ સ્થાનનો માલિક શનિ છે. તો શનિનું દાન એટલે તેલ આપી શકાય, શનિનું ફળ છે ખારેક છે, ખારેક આપી શકાય, બ્લુ કલરના કપડાં આપી શકાય, એના સાથે લોખંડના કોઈ પણ વસ્તુ એટલે થાળી, વાડકી, ચમચી, જે પણ લોખંડના પાત્ર હોય છે, લોખંડના જે વાસણ હોય, અથવા તો તવી છે, ચીપીઓ છે, આ લોખંડના તમામ વસ્તુ દાન યોગ્ય જગ્યાએ જ્યાં ઉપયોગમાં આવે એવી જગ્યાએ દાન કરવું જોઈએ. સાથે સાથે કપડાં પણ દાન કરવું જોઈએ, કારણ શનિ છે ને ગરીબનો કારક છે, એટલે 2-4 વખત 5-1 વખત પહેરેલા કપડાં હોય પરંતુ સામેવાળો વ્યક્તિ પહેરી શકે એવા સારા કપડાં પણ તમે દાન કરી શકો છો. જી શાસ્ત્રીજી, અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી જન્મ તારીખે જણાવશો, 9-10-2004 જન્મ સમય, 8 વાગ્યાનો રાત્રે, જન્મ સ્થળ, દાણાવાડા. પ્રશ્ન શું છે આપનો? એના લગ્ન ક્યારે થશે બેન? જી નામ જણાવશો એમનું? બેન જગદીશભાઈ બારજી. જી આપની માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. દીકરો શું કરે છે? હજી મેરેજ બાકી છે સાહેબ, લગ્ન કરવાના બાકી છે. હવે હગાઈ કરવું હોય ને ક્યારે વાત આવશે, જી. ક્યારે હગાઈ બસ થશે? ભણવાનું પૂરું થઈ ગયું કે ચાલુ છે? ભણવાનું તો પૂરું થઈ ગયું છે સાહેબ. તો અત્યારે શું કરે છે? નોકરી? અત્યારે તો ઘર કામ કરે છે. બરાબર છે. જો અત્યારે છે ને લગ્ન યોગ ચાલુ નથી, પરંતુ જે ગુરુ મહારાજ છે ને વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં છે, લગ્ન યોગ ચાલુ થશે. એટલે હજી થોડીક વાર રાહ જુઓ, ચિંતા કરો નહીં. અને સાથે રાહુ મંગળનો અંગારક યોગ થયેલો છે, તો અંગારક દોષથી શાંતિ કરો. ચંદ્રનું રત્ન દીકરાને પહેરાવી દેજો, લગ્ન યોગ બનશે. જી શાસ્ત્રીજી, અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, જન્મ તારીખે જણાવશો, 31-7-84 ફરી એકવાર જણાવશો, 31-7-84 જન્મ સમય, જન્મ સમય રાત્રે 1:45, જન્મ સ્થળ, જન્મ હારી. પ્રશ્ન શું છે આપનો? કઈ કામ થતા નથી, જે કામ થાય ને કુદરત ખ્યાલ થઈ ગયા. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 30 તારીખે રાત્રે જન્મ થયો છે, 1:45 એટલે. હેલો, અહીંયા 1:45 નો આપે સમય બતાવ્યો છે, એટલે 31-7-1984 તારીખ બતાવેલી છે, બરાબર છે ને? કેતુનું દાન કરો, અને નજીકમાં જે મંદિર હોય એ મંદિરમાં જે ધજા હોય ધજાના દર્શન કરશો
તો ચોક્કસથી તમને જીવનમાં રાહતની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, જન્મ તારીખ જણાવશો? 8/9/98. જન્મ સમય, જન્મ સમય રાતે 1:05. જન્મ સ્થળ, સુરત. પ્રશ્ન શું છે આપનું? પ્રશ્ન છે કે સગાઈના લગ્ન ક્યારે થશે? જી નામ જણાવશો? દિવ્યેશ. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. રાત્રે 1:05 નો જન્મ છે એટલે 7 તારીખે રાત્રે 8/9/98. 8/9 પણ રાત્રે 12 વાગે તારીખ બદલાઈ જાય એટલે 7 તારીખે રાત્રે 8 તારીખે બરાબર છે ને? હા, 7ની રાતે 8 તારીખે. સોમવારની રાત્રે જન્મ થયેલ છે દીકરાને, બરાબર છે ને? હા. જી. પ્રશ્ન શું હતો? એને સગાઈના લગ્ન ક્યારે થશે? જી અત્યારે બુધની દશા છે ને બુધમાં શનિની દશા ચાલે છે. પતિ પત્ની સ્થાનનો માલિક ગુરુ છે એટલે શુભ નવપંચમ યોગ પણ છે અને સડાસાથી પનોતીનો પણ પ્રારંભ થઈ ગયો છે. એટલે ગુરુનું દાન કરાવડાવશો એટલે ચોક્કસથી વર્તમાનમાં વિવાહ યોગ ચાલુ છે, પરંતુ જે ખરાબ યોગ છે એટલે ગ્રહણ યોગના કારણે દીકરાના જીવનમાં લગ્નમાં બાધા આવે છે. તો ગ્રહણની શાંતિ કરાવો અને ચંદ્ર અને ગુરુનું સારામાંનું રત્ન ધારણ કરાવશો, શીઘ્ર વિવાહ યોગ બનશે. જી શાસ્ત્રીજી અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હાલો. જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 4/8/1992. ફરી એકવાર જણાવશો? 4/8/1992. જન્મ સમય, જન્મ સમય 7:35. ફરી એકવાર જન્મ સમય બતાવશો? રાતના 2:04. જી. જન્મ સ્થળ, જન્મ સ્થળ 8. પ્રશ્ન શું છે આપનો? સરકારી જોબ લાગવાનો લગ્ન. જી નામ જણાવશો? જીવિકા. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 4/8/1992 તારીખ બરાબર છે ને? હા. તો ચંદ્ર કુંડલી પ્રમાણે વર્તમાનની અંદર વિવાહ યોગ ચાલુ છે. ચોક્કસથી આ વર્ષે ગુરુ વૃષભ રાશિમાં છે ત્યાં સુધીમાં વિવાહ થવાની સંભાવના પ્રબળ છે. અહીંગાડી નોકરીનો પ્રશ્ન છે ને પણ સરકારી નોકરી, તો સરકારી નોકરીનો યોગકારક કુંડલીમાં અહીંગાડી ગુરુ છે ને સૂર્ય બળવાન નથી બનતો એટલે સરકારી નોકરી મળવાની સંભાવના થોડીક ઓછી છે. પરંતુ જો સૂર્યનારાયણની પૂજા કરવામાં આવે, શનિનું દાન કરવામાં આવે અને સાથે સાથે જે મંગળની દ્રષ્ટિએ રાહુ પર છે એનું માર્ગદર્શન મેળવી અને જો એનું નિરાકરણ કરવામાં આવે તો સરકારી નોકરી મળવાની સંભાવના વધી જાય છે. જી શાસ્ત્રીજી અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હાલો બેન, અમને ફોન કર્યો તો કઈ સમજાણું નહીં, ફરીવાર ફોન કર્યો. જી ફરી વાર જન્મ તારીખ જણાવશો? 3/3/2004. જન્મ સમય, 7 વાગ્યાનો રાત્રે. જન્મ સ્થળ, દાણાવાડા. પ્રશ્ન શું છે આપનો? આપણે એની રૂકાવટ બહુ આવે છે, એના સંબંધની વાતો આવે છે પણ રૂકાવટ બહુ આવે છે. જી નામ જણાવશો એમનું? હિનાબેન જગદીશભાઈ બારજી. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. હિનાબેન જગદીશભાઈ. જી આપણો ટીવીનો અવાજ બંધ રાખજો, માટે અમારા શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકશો. આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. હિનાબેન પારગી બરાબર છે ને નામ? હા, બરોબર. જી. અને તારીખ છે 3/3/2004. હા, અને એને લગ્નની વાતો આવે છે પણ રૂકાવટ બહુ આવે છે. જી. લગ્નનો યોગ જ્યારે ચાલુ ન થયો હોય ને તો ચોક્કસથી વાતો ભલે આવે પરંતુ એ સફળતા ન આપે. અહીંગાડી પતિ પત્નીના સ્થાનનો માલિક હિનાબેનને છે ને શનિ છે અને શનિ લાભ સ્થાનમાં છે એટલે એમને મંદ ગતિએ ધીરે ધીરે લાભ મળવાની સંભાવના છે. કર્ક રાશિ દીકરીની સાચી છે એટલે કર્ક રાશિ છે એટલે કર્કનો જ્યારે ગુરુ આવે એટલે 2026માં કર્ક રાશિમાં ગુરુ મહારાજ આવશે આશરે 2026માં એપ્રિલ કે મે મહિનામાં. એટલે એ સમયે તેમના વિવાહ યોગ ચાલુ થાય છે. એટલે વર્તમાનમાં તેમના વિવાહ યોગ નથી, તેની સાથે એમના ભાગ્યસ્થાનમાં રાહુ ને મંગળની યુતિ છે. એટલે રાહુ મંગળની યુતિ અંગારક યોગ કરે. એ અંગારક યોગ હંમેશા ભાગ્યમાં બાધા આપે એટલે માંગા આવે, સરસ માંગા હોય પરંતુ વાત આગળ વધે જ નહીં કોઈ પણ કારણસર અથવા તો અકારણ. એટલે આ જે ખરાબ યોગ છે એ હિનાબેનની કુંડલીમાં એ પારગી સાહેબ આપ એનું નિરાકરણ કરાવડાવશો, ચંદ્રનું સારામાંનું રત્ન ધારણ કરાવડાવો અને ગુરુવારના વ્રત કરાવડાવશો. ચોક્કસથી ભગવાનના આશીર્વાદથી સફળતાની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો. જી જન્મ તારીખ જણાવશો? તારીખ 5. જન્મ સમય, રાધેપુર. જન્મ સમય જણાવશો? કેટલા વાગ્યે જન્મ થયો છે? 2:08. દિવસના કે રાતના? દિવસે. જન્મ સ્થળ, રાધેપુર.
પ્રશ્ન શું છે આપનો? ધંધામાં પણ કાંઈ લાભ થતો નથી અને કંઈ પણ કામ પૂરું છે કેમ જ જાય મને. જી, નામ જણાવશો આપનું? મારે ભરત. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. ભરતભાઈ, આપની 12 જાન્યુઆરી 1985 તારીખ બરાબર છે? તારીખ બરાબર છે? બરોબર છે. જી. જો વ્યવસાયનો માલિક આપની કુંડલીમાં ચંદ્ર છે, આપ શેનું કામ કરો છો? આપની કુંડલીમાં ચંદ્રનું રત્ન ધારણ કરવાની જરૂર છે, કેમ કે કર્મસ્થાનનો માલિક ચંદ્ર 12મા સ્થાનમાં હોય ત્યારે એક મનની શાંતિ અથવા તો પ્રોપર માનસિક શક્તિ જ્યારે કામ ન કરે અથવા તો ચંદ્રબળ ન આપે ત્યારે હંમેશા સફળતા નથી મળતી. તો એ ગાડી ચંદ્રનું રત્ન ધારણ કરવાની આવશ્યકતા છે. જી, શાસ્ત્રીજી અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો, જી, જન્મ તારીખે જણાવશો? જન્મ તારીખ. હેલો, જી, જન્મ તારીખે જણાવશો? 15/1/54. જી, આપનો ટીવીનો અવાજ બંધ રાખજો, માટે આપ જે કહો અમારા શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે ને આપને યોગ્ય માર્ગદર્શન આપી શકે. જી જી, જન્મ તારીખે જણાવશો? 13/1/54. જન્મ સમય? શુક્રવારે સવારે 11 વાગે. જન્મ સ્થળ? સુરત. જી, પ્રશ્ન શું છે આપનો? મારા છે ને પૈસાની બહુ તકલીફ પડે છે. જે હતું ને તે બધું છોકરાએ ફાઇનાન્સમાં બધું રોકી કાઢ્યું છે. જી પૈસા આવતા નથી. જી આવે એને માટે કંઈક કરો તો સારું. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપની કુંડલી પ્રમાણે ધન સ્થાનનો માલિક મંગળ થાય છે અને લાભ સ્થાનનો માલિક શનિ થાય છે, અને શનિ મંગળની યુતિ અષ્ટમ ભાવમાં છે. એટલે આપ જો ગણપતિની માળા ચાલુ કરશો ભગવાનના જપ કરવાની તો ચોક્કસથી આપને શીઘ્ર ધન આગમન થવાની સંભાવના વધારે છે. તેની સાથે કુંડલીનો એક વખત ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો પણ જરૂરી છે, કેમ કે જ્યારે શનિ મંગળની યુતિ અષ્ટમ ભાવમાં હોય અને લાભ સ્થાનમાં જ્યારે રાહુ હોય ત્યારે મળવાપાત્ર જે લાભ છે એ લાભ સંપૂર્ણ સમય સાથે પ્રાપ્ત થતા નથી. તો કુંડલીનો એક વખત અભ્યાસ કરાવવો જરૂરી છે. આપના સંપર્કમાં કોઈ જ્યોતિષાચાર્ય હોય તો એમનો સંપર્ક કરીને કરવો, ન હોય તો ટીવી સ્ક્રીનમાં જે નંબર આપ્યો છે, બીજો નંબર છે, વોટ્સઅપ નંબર છે, તો વોટ્સઅપ નંબર દ્વારા પણ આપ સંપૂર્ણ માહિતી માર્ગદર્શન મેળવી શકો છો. જી, શાસ્ત્રીજી અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હલો, જી, જન્મ તારીખે જણાવશો? 1/19/71. જન્મ સમય? સવારે 11 વાગે. જન્મ સ્થળ? 10. પ્રશ્ન શું છે આપનું? કંઈ કામ થતા નથી, ગમે તે કામ આવે પણ કામ થતા નથી. જી, નામ જણાવશો? લાલુ. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 1/6/1971 બરાબર છે ને ભાઈ? હા હા. જી, શેનું કામકાજ છે? રિયલ એસ્ટેટનું કર્યું પણ કોઈ કામ થતા નહીં, થઈ નતું જાય એવું. જી, જો રિયલ એસ્ટેટનું કામ કરો તો આપની કુંડલીમાં બહુ જ સરસ મંગળ છે, ઉચ્ચનો બલવાન છે અને 10મા સ્થાનનો માલિક છે. એટલે રિયલ એસ્ટેટમાં તમને સફળતા મળવાની સંભાવના વધારે છે. પરંતુ એ ઘડી મંગળ અને જે રાહુની યુતિ છે એ મંગળ અને રાહુ હંમેશા અંગારક નામનો યોગ કરતા હોય છે. સાથે સાથે સૂર્ય રાહુનો શ્રાપિત દોષ લાભ સ્થાનમાં છે. લાભ સ્થાન એટલે 11મું સ્થાન કહેવાય ને. મળવા પાત્ર જે લાભ છે એ લાભ સ્થાનમાં ખરાબ યોગ હોવાના કારણે તમને સંપૂર્ણ લાભ મળતો નથી. તો આપ એક વખત છે કુંડલીનું ઊંડાણપૂર્વક માર્ગદર્શન લો, કુંડલીનું મેચિંગ કરાવડાવો અને કયો ગ્રહ બળવાન બને છે, કયું રત્ન ધારણ કરવું જોઈએ, કયું રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ, કયા દેવતાની આરાધના કરવી જોઈએ, આ માર્ગદર્શન મેળવીને જો આપ આગળ વધશો તો ચોક્કસથી આપને રિયલ એસ્ટેટની અંદર જમીનના વ્યવસાયની અંદર સફળતા મળવાની સંભાવના વધારે છે. જી, શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા. અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, સોમથી શુક્ર આજે સમયે નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપણા કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી મેળવી શકો છો. અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં હાલ આટલું જ. નમસ્કાર.